જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત. મોતના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત નીપજ્યું છે. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે ગઈકાલથી ગુમ હતા. 7 દિવસ પહેલા જ ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથામાં પહોંચ્યું હતું, જેમાં યતીશભાઈ પરમાર, સ્મિત પરમાર અને કાજલબેન પરમાર પણ હતા. કથા બાદ પરિવાર પહેલગામ ફરવા માટે ગયો હતો, જ્યાં હિંચકારો આતંકવાદી હુમલો થતા પિતા યતીશભાઈ અને પુત્ર સ્મિતે જીવ ગુમાવ્યો, જ્યારે માતા કાજલબેનનો આબાદ બચાવ થયો. મોતના સમાચાર મળતા જ ભાવનગરમાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક પિતા પુત્રના મૃતદેહને હવાઈ માર્ગે શ્રીનગરથી મુંબઈ લાવવામાં આવશે અને મુંબઈથી ભાવનગર લાવવામાં આવશે. આતંકી હુમલામાં મૂળ સુરતમાં શૈલેષ હિંમતભાઈ કળતિયાનું બર્થડેના 1 દિવસ પહેલા જ મોત. પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો જોવા મળી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા ફાયરિંગમાં મૂળ સુરતના શૈલેષ હિંમતભાઈ કળતિયાનું મૃત્યુ થયું છે. પરિવાર સુરતના મોટા વરાછા ચીકુવાડી વિસ્તારના ભાડાના મકાનમાં રહેતો હતો. 1 વર્ષ પહેલા જ પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો. 1 વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળતિયા પત્ની અને 2 બાળકો સાથે કાશ્મીર ફરવા ગયા હતા, જેની તસવીરો હાલ સામે આવી છે. પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતો હતો, ત્યારે જ અચાનક આતંકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું. પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે. શૈલેષભાઈ કળતિયાનો જન્મ 23મી એપ્રિલ 1981ના રોજ થયો હતો, જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની તે 22મી એપ્રિલ હતી, એટલે કે જન્મદિવસના 1 દિવસ પહેલા તેમનું મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. શૈલેષભાઈ મુંબઈમાં બેંક ઓફ બરોડામાં કામ કરતા હતા. શૈલેષ કળતિયાના મૃત્યુની જાણ થતાં સુરતમાં રહેતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે. પહેલગામમાં થયેલા હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો છે. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બેરિકેડ સર્કલમાં આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. તો આતંકી હુમલાની ઘટના બાદ રાજકોટમાં આક્રોશ જોવા મળ્યો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીના પુતળાનું દહન કરાયું. બનાસકાંઠામાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધના પડઘા ધાનેરામાં પણ જોવા મળ્યા. બીએચપી દ્વારા લાલચોક ખાતે આતંકીઓના પુતળા દહન કરાયું. સુરતના હજીરા ખાતે આતંકીના પુતળાનું દહન કરાયું અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની માંગ કરાઈ. તો આતંકી હુમલાની ઘોર શબ્દોમાં નિંદા થઈ રહી છે. લોકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા છે, તો સાધુ સંતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. આતંકવાદ અને પાકિસ્તાન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો